મહત્વના સમાચાર છોટાઉદેપુરથી છોટાઉદેપુરના પાવીજેતપુરમાં કરંટ લાગતા ટ્રક ચાલકનું મોત નીપજ્યું છે। પાવીજેતપુરના રેતી યાર્ડમાં ટ્રક ચાલકને લાગ્યો છે વીજ કરંટ લાગતા ટ્રક ચાલકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। હાઈટેન્શન વાયરને ટ્રોલી અડતા સર્જાયું છે દુર્ઘટના, જ્યાં મધ્યપ્રદેશના ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। 5 મહિનામાં કરંટથી મોતનો બીજો બનાવ, જ્યાં બેદરકારી સામે રોષ ફેલાવશે। પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયેલ અને હોસ્પિટલમાં એના મરણ જાહેર કરેલ। ત્યારબાદ એના પરિવાર આવતો પાવીજેતપુર ખાતે અકસ્માત મોતનો કાર્યવાહી કરવામાં આવેલ છે। આ સીસીટીવી કેમેરાની લેવાની તજવીજ ચાલુ છે। આ અગાઉ બનાવ બનેલ, પરંતુ એ બનાવ અંદર મીના એન્ટરપ્રાઇઝના અંદર બનેલ, જે કાર્યવાહી દરમિયાન બી અકસ્માત મોતનો ગુનો દાખલ કરેલ, વીજ કંપનીને બી રિપોર્ટ કરવામાં આવેલ, જે પણ લાગતા વગતા ખાતાને બી રિપોર્ટ કરી આગળની કાર્યવાહી કરેલ છે। હા, સ્ટોક માર્કેટની જો બેદરકારી હશે તો 100% એમાં કાર્યવાહી કરવામાં આવશે।